હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું તાજા નવા વ્લોગ વિડીયોમાં. અને સવારમાં ઢોરાવાનું બધું કામ કમ્પ્લીટ કરી, પાણી આવ્યું હતું, પાણી ભરી લીધું હતું, ટાંકીને ટાંકો બધું પાઈ લીધા, નીણ કરીને આવી ગયો દુકાને. અને દુકાને આવીને જોયું કેબલ કાપેલો પડ્યો છે, તો સેટ આપણે લખાવ્યો હતો એ આ કેબલ છે. અને પાઇપ આપણા દાદાના મિલે ઉતાર્યો છે, જ્યાં આપણું ટ્રેક્ટર છે સીધો પાઇપ ટ્રેક્ટરમાં વીંટી લેવાનો છે ઘોડીમાં. અને મોટર આવી ગઈ છે, આપણા ઘરે પડી છે. ને સાપડા ને બધી વસ્તુ આવી ગયું છે, તો કાલ ઉતારવાનું થાય કે પ્રમ દિવસે જોઈશું. બાકી અત્યારમાં 2-3 આંગળિયા કરવાના છે ગદ્દી, અને એક ભત્રીજાના કર હતા એના વાળ કપાવવાના છે, તો આગળ જઈ એના નખરા જોવા. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. हाँ ये कर लो पहले। કોને કાપને की और खूब बोल कोने कापने की छोटी क्या आई थी हम हाथ ले क्या आई थी छोटी ये कौन ले गયું વિશાણે દાદા લઈ ગયા તો ફાઇનલી ગઈ શોરિયાના વાળ કપાઈ નાખ્યા, અને રમકડા લઈ દેવા પડ્યા 1-2. પછી બાકી તો બીજું કઈ કામ છે નહીં. પાણીનું તર્પણ કરીને ઢોળી બોળીને ઉયો ગયો છે ઘરે એને. તો હવે આપણે તો કઈ કામ છે નહીં અત્યારે, જો કઈ કામ આવે તો બતાવીશ. બાકી બને રહીજો વ્લોગમાં. તો મિત્રો બપોરે આપણે ગયા હતા ઘરે જમવા, જમીને બપોર પછી આવ્યા એટલે ભાઈ ગયો તો મોટર જોવા. એક જ ધણીની બે છે, તો એકને તો વાયરિંગ કાઢીને એનું પેપર આપણે કાપવા લઈ ગયા છીએ. અને આ બીજો ઓપન વેલી એનો છે. ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડી પછી 2 મોટરો હાકી હતી એટલે 2 બળી ગઈ છે. અને ઓપન વેલની તો કન્ડિશન છે નહીં, કંઈ રિપેર થઈ એવી, તો એ જોઈ લઈશું થોડી વારમાં. બાકી આ 5 HP છે ફાલ્કનની, એને લગભગ 10-12 વર્ષ જેવું થઈ ગયું છે, તો એનું રિવાઇન્ડિંગ ચાલુ કરશું થોડી વારમાં. તો ગાઈઝ અત્યારે હું આવ્યો તો ઘરે, કારણ કે ભેંસોની દોવાઈ થઈ ગઈ હતી એટલે દૂધ દેવા જવાનું હોય વારવાર, તો દૂધ લેવા. અને દોવાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, બધી નાખી દીધી છે લીલાની નીડ, બુદુડીને ખાણ મૂક્યું છે જરીક. તો હવે જવાનું છે આપણે દૂધ લઈ અને જંકશનમાં દેવા. તો જઈ પછી વળતા દુકાને ખોટી થઈશું સાંજ સુધી. સાંજ તો પડી જ ગઈ છે, એટલે વાળું ટાણા સુધી એ જે મોટર હતી 5 HPની એ તો બંધાઈ જવા આવી હતી, એક ફેજ રહ્યો હતો. બાકી ઓપન વેલ હતો એ હવે રિપેર નથી થાય એમ, કારણ કે સીટે વહી ગઈ છે, બુશિંગ નાખવાના છે. રોટરની આગળ જે નટ હોય એ નટ જ નહોતી, એટલે સાફ્ટિંગને આટા પડાવવા પડે ને ખર્ચો ઘણો માગ્યો હતું. તો એ જઈને તમને બતાવું, તો બન્યા રહીજો બ્લોગમાં. તો મિત્રો દૂધ આપી અને હું આવી ગયો છું પાછો દુકાને. જોઈ શકો છો આ મોટરને 3જો ફેજ રનિંગ છે, આગળ થોડી વારમાં કમ્પ્લીટ થઈ જાય છે. અને એના સ્પેર પાર્ટ ધોઈને મૂકી દીધા છે, એટલે ફીટે કરતી જવાની છે. બાકી 3 ટેજનો એની ઉપર પંપ છે, અને ઓપન વેલને તો મૃત ઘોષિત કરી દીધો છે. હવે ભંગારી આવે એટલે વજન ઉપર લઈ જાય તો વજન ઉપર ઉધડો માગે તો ઉધડો આપી દઈશું, એમાં કાંઈ ખર્ચો કરાય એવું છે નહીં. અને એની હાટે એક આપવાની થશે નવી મોટર, તો બન્યા રહીજો, જે આપવાની થઈ હું બતાવીશ. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને કાલ રાતે આ મોટરને કમ્પ્લીટ કરી દીધી હતી, અને ઓપન વેલના ઓપ્શનમાં આ નવી મોટર આપી છે 5 HPની મોટર અને 4 સ્ટેજનો પંપ. તો જોઈએ કેવું પરફોર્મન્સ આપે છે, રિવ્યૂ લઈશું આપણે ખેડૂત પાસેથી. તો મિત્રો દુકાને એ મોટરનું પંપ સેટિંગ કરાવી દીધું, અને કેબલના હાંધા કરતા હતા મારા પપ્પા. હું આવી ગયો ઘરે, ઢોરા પાઈ લીધા છે, નીણ કરી દીધી હુકલની, કારણ કે હોરમાં લીલું નાખ્યું હતું, બગાડ્યું હતું. અને અત્યારે આપણે જવાનું છે જે ઝાડના પાળિયા છે, એક જ છે, ત્યાં ઝાડ વાટવા ટાઢો પર છે, જ્યાં વાઢી લઈ. બાકી પાઈને બધાને હુકલની નીણ કરી દીધી છે. નીણ વાઢીને બપોરે જમી કાઢવીને પાછા રાબેતા મુજબ દુકાન ભેગા થઈ જઈશું.
તો બને રહીજો વ્લોગમાં અંત સુધી. આવડને બારના ખીલે કાઢ્યો. તો ગઈ બપોર પછી આપણે ઘરે રહ્યા હતા, કારણ કે નીણ વાઢવાની હતી. નીણ વાઢી અને કાપીને મૂકી છે. એક પૂળો બાકી કાપવાનો. બધાને દોવાઈ થઈ ગઈ, નાનીની મોટીની નીણ બધાને કરી દીધી છે. અને હવે જવાનું છે દૂધ દેવા જંકશનમાં. તો જઈ દૂધ દેવા વળતા દુકાને હાલશું. જો કાંઈ કામ હોય તો બની રહીજો વ્લોગમાં. તો મિત્રો દૂધ દઈને આવી ગયો ઘરે. વાળું પાણી પી લીધા છે અને એક મોટર હતી 5 HPની દુકાને આવી છે, પણ દુકાન તો બંધ કરી દીધી હતી હું ગયો ત્યારે. તો બળી ગઈ છે. વાયરિંગ કાલે સવારમાં જઈને કાઢવાનું છે. તો પહેલાં અત્યારનું ક્લિનિંગ બધું ડન કરી દઈએ, એટલે સવારે ઝાઝું ભેગું ન થાય. તો પહેલાં તો બધું ઢહડીને ઢગલા કરીને નાખી દઈએ. રાડા ભેગા કરી લઈ. ઓગા નાખવાનો છે અને અંદરના ખીલે ટાસ નાખવાનો છે. બેનો બધું કામ અત્યારે ડન કરીશું. અને બસ હવે આ વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.